શ્રીમદ ભગવદ્ ગીતા છે એ પોતાના બાળકોને કઈ રીતે સંસ્કાર આપવા અને વડીલો સાથે કઈ રીતે રહેવું એના માટે પણ એટલી જ જરૂરી છે. અધ્યાય પહેલો, શ્લોક 18મો જોઈએ કે આ શ્લોકની અંદર દ્રુપદ અને દ્રૌપદીયાશ્ચ આ શબ્દ વાપર્યો છે. દ્રુપદ એટલે દ્રૌપદીના પિતા અને દ્રૌપદીયાશ્ચ એટલે પાંડવોના 5 પુત્રો, દ્રૌપદીના 5 પુત્રો, આનું વર્ણન છે. અને મહાબાહુ એવા અભિમન્યુનું નામ પણ આની અંદર છે. તો આ લોકોએ પણ અલગ અલગ દિશાની અંદરથી પૃથક પૃથક શબ્દ વાપર્યો છે. અલગ અલગ દિશામાંથી શંખોનો હુંકાર કર્યો છે. શંખનાદ એટલે એક પ્રકારનો હુંકાર. અહીંયા જોઈએ તો પાંડવોએ 2 પેઢીનો સમન્વય કર્યો છે. નાના અને ભાણેજ બંને સાથે લડે છે. કોની સામે? કૌરવોની સામે, અન્યાયની સામે. જ્યારે અન્યાય હોય ત્યારે અન્યાયની સામે લડવા માટે જૂની પેઢીનો અનુભવ અને નવી પેઢીનો જુસ્સો આ બંને જો સાથે હશે એવું આપણે ગીતા સમજાવે છે. અનુભવ અને જુસ્સો જો બંને હશે તો જ આ લડાઈ છે એ નિશ્ચિંત બનશે. અને ગીતા આપણને એટલું કહે છે કે તમારા સંતાનોને પાંગળા નહીં પણ સક્ષમ બનાવો અને પોતાની જવાબદારી જાતે સ્વીકારતા થાય એવું શીખવો. જેમ અહીંયા અભિમન્યુએ પોતાની જવાબદારી જાતે લીધી છે અને પોતે વિશ્વને શીખવે છે કે લડાઈ આમ લડાય, કઈ રીતે લડ્યો એ પણ આપણને ખ્યાલ છે. ત્યારબાદ છેલ્લે જોઈએ કે અલગ અલગ વ્યક્તિની અલગ અલગ ઓળખ, પૃથક પૃથક શબ્દ આપણને ઘણું શીખવે છે. અલગ અલગ વ્યક્તિની અલગ અલગ ઓળખ હોવી જોઈએ. તમારા પુત્ર કે તમારા સંતાનને બધું આપી ન દો. એને તમામ પ્રકારના શોખની વસ્તુઓ આપો પણ એને ખીલવાનો પણ મોકો આપો. જેમ કે વડલાની નીચે વડલો ન ઉગી શકે, વડલાને જો ઉગવું હોય તો એના માટે અલગ જગ્યા એને આપવી પડે અથવા તો એ યુવાને એ અલગ જગ્યા છે એ શોધવી પડે. આમ આપણને આ ગીતા કહે છે.